મંતવ્ય ન્યૂઝના અહેવાલની વધુ એક વારદાર અસર જોવા મળી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની વધુ એક વારદાર અસર જોવા મળી। વડોદરાના જાંબુઆ બ્રિજ પર અગણિત ખાડાઓ પડ્યા હતા। ત્યારે નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને લઈ ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો। મંતવ્ય ન્યૂઝ દ્વારા બેશુમાર ખાડાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી હરકતમાં આવી છે। સુરત થી અમદાવાદ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખસ્તા હાલતના અહેવાલ મંતવ્ય બતાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટી એક્શન અને આ પોર પાસેનો જે જાંબુઆ ખાતેનો જે બ્રિજ છે એ બ્રિજની તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। અલબત્ત જે દિવસે કોરાટ હતો, જ્યારે વાતાવરણમાં ખુલ્લું હતું, ત્યારે હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા આ કામગીરી કરવામાં આવી હોત તો આજે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો ન પડ્યો હોત। પરંતુ જે રીતે આ જાંબુઆનો જર્જરિત બ્રિજ છે એના ઉપર જે પ્રકારે ખાડા પડી ગયા છે એ ખાડાનું પેચવર્ક કરીને સબ સલામત એના દાવામાં માસ્ટર ગણાતી સરકાર હવે ક્યાંક ને ક્યાંક આ ખાડા પૂરીને વાહન ચાલકોને પડતી હાલાકી અને સમસ્યામાંથી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે। અલબત્ત છેલ્લા કેટલાય સમયથી આ જ વિસ્તારમાં ખાસ કરીને જાંબુઆ બ્રિજ ઉપર જે ટ્રાફિક જામની સમસ્યાઓ હતી એને લઈને જે સમસ્યાઓ છે એને નજરઅંદાજ કરવાનું હાઈવે ઓથોરિટીને હવે ભારે પડ્યું છે, કેમ કે અનેક વાહન ચાલકો છેલ્લા કેટલાય કલાકોથી અહીંયા જામ પરિસ્થિતિમાં ઊભા છે। ત્યારે તેઓ દ્વારા એક પ્રકારનો આક્રોશ પણ હાઈવે ઓથોરિટી અને સરકાર માટે ઊભો થયો છે। ત્યારે અત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડા પુરાવાનું કામ હાઈવે ઓથોરિટી કરી રહી છે, પરંતુ એક તરફ વરસતો વરસાદ છે, એક તરફ આ પ્રકારની કામગીરી થઈ રહી છે। ત્યારે આ કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। ખાસ કરીને જે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈ સુધીના લગભગ તમામ રસ્તાઓની ખસ્તા હાલત છે। ત્યારે અહીંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો સરકાર પાસે સારા રોડ રસ્તાની આશા રાખી રહી છે, પરંતુ આ તમામ કામગીરી જે ચોમાસા પૂર્વે થવી જોઈએ કામગીરી હાલ થઈ રહી છે। ત્યારે સરકારની જે કામગીરી છે એ કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે। મહત્વની વાત છે કે એક તરફ વિવિધ મીડિયાના માધ્યમો દ્વારા ખસ્તા રોડના અહેવાલો બતાવવામાં આવે, એમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા અગ્રેસર રહીને વાહન ચાલકોની જે સમસ્યા છે સમસ્યાને ઉજાગર કરવાનો યથાકિંચિત પ્રયાસ કર્યો છે। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી આ પ્રકારના જે ખાડા છે એ ખાડા પૂરા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝ એ અપીલ પણ કરી રહ્યું છે કે તમે જે કામ કરો એ ચોક્કસાઈથી કરો, જેથી કરીને આવનારા કલાકોમાં કે આવનારા દિવસોમાં જો વરસાદ વરસે તો ફરીથી આ પુલની હાલત એવી ખસ્તા ના થાય, જેને કારણે જે વાહન ચાલકોને હાલ સમસ્યાનો સામનો કરવો પડે છે એ સામનો ન કરવો પડે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।